સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા દરમિયાન નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયેલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ગાઈડલાઈન અનુસાર પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું। તાલુકા ભાજપ પ્રભારી દિનેશ પટેલ દ્વારા મેન્ડેટનું વાંચન કરવામાં આવ્યું, જેમાં શારદા વસાવાને તાલુકા પંચાયત પ્રમુખ અને રીતેશ ચૌધરીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા। આ સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે જયંતિ ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે કમલેશ ચૌધરી અને દંડક તરીકે સુમિત્રા વસાવાના નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી। નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થતાં જ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી વ્યાપી ઉઠી અને સૌએ ઉમળકાભેર અભિનંદન પાઠવ્યા હતા। માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા માંડવી તાલુકા પંચાયતની કચેરીમાં માંડવી તાલુકા પંચાયતના હોલમાં મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રાખવામાં આવી હતી। એ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના તરફથી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે શારદાબેન કમલેશભાઈ વસાવા, જેઓ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે રીતેશભાઈ પ્રેમાભાઈ ચૌધરી, આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। અમારા તમામ સભ્યોનું એમને સમર્થન હતું અને ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ એમને પ્રમુખ તરીકે શારદાબેનને અને ઉપપ્રમુખ તરીકે રીતેશભાઈને ચૂંટાયેલા જાહેર